નમસ્તે, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો વિદ્યાર્થીઓ, આજે ધોરણ 10 માટે ગણિતની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 છે, એનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. હવે આ ત્રિકોણમિતિ શું છે એ ખાસ એનો પરિચય આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ અને ખૂબ જ અગત્યનું એક ચેપ્ટર છે, કારણ કે ત્રિકોણમિતિ છે એ ગણિતની એક મહત્વની શાખા છે અને એના ઉપરથી પ્રેક્ટિકલ કેટલા બધા ઉદાહરણો, પ્રેક્ટિકલી એનો ઉપયોગ છે એન્જિનિયરિંગ ક્ષેત્રે ખૂબ જ થાય છે. ઓકે, ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગની અંદર તો ટ્રિગોનોમેટ્રી ખાસ ભણવું જોઈએ. તમારે એ કોઈ પણ સ્ટાન્ડર્ડમાં તમને આવશે ટ્રિગોનોમેટ્રી આગળ, બરાબર છે. કોલેજ લેવલ સુધી ટ્રિગોનોમેટ્રીનો અભ્યાસ તમને કરવાનો રહેશે. તો ખાસ જે આ ત્રિકોણમિતિ છે તો એનું જે નામ છે ઇંગ્લિશ નેમ ટ્રિગોનોમેટ્રી, એના ઉપરથી કંઈક 3 શબ્દો મળી આવે છે. એ 3 શબ્દોને જોડવાથી આખું ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી બને છે. ઓકે, એ શબ્દો ક્યાં છે એ તમે જોઈ શકો છો. અને બીજું એનું ગુજરાતી નામ જુઓ તો પણ તમને ખ્યાલ આવી જાય, ત્રિકોણમિતિ. તો ત્રિકોણ હશે અને મિતિ એટલે કે એની પરિમિતિ. ઓકે, પરિમિતિ તમને ખબર છે, બાજુઓના કેટલી બાજુ હોય છે? 3 બાજુ હોય છે ત્રિકોણને. તો કે એની બાજુઓના માપનો સરવાળો એને પરિમિતિ તમે કહો છો. તો ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો તો એ ત્રિકોણની પરિમિતિ થઈ જાય છે. તો એના ઉપરથી ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી. ઇંગ્લિશ નેમ શું છે તો કે ટ્રાય એટલે કે 3. તમને ખ્યાલ છે, ટ્રાય એટલે કે 3. ગોન, GON, ગોન મતલબ થાય બાજુઓ, બાજુઓ અથવા બાજુ કોઈ પણ એક, અને મેટ્રોન એટલે થાય માપ. તો આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે? ત્રિકોણની 3 બાજુઓના માપ જે છે એનો કંઈક ગુણોત્તર ભણવાના છીએ. અને ખાસ ટ્રિગોનોમેટ્રી છે એ કાટકોણ ત્રિકોણ ઉપર એપ્લિકેબલ છે. તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ, તમને ત્રિકોણ 3 ટાઈપના હોય છે, તમને ખ્યાલ છે. એક ત્રિકોણ હોય છે લઘુકોણ, લઘુકોણ ત્રિકોણ. બીજો હોય છે કાટકોણ ત્રિકોણ અને ત્રીજો હોય છે ગુરુકોણ ત્રિકોણ. ત્રણેયને સમજીએ એટલે ખ્યાલ આવશે. અહીંયા પહેલા વચ્ચેનો જે મેઇન રોલ છે ટ્રિગોનોમેટ્રી, કાટકોણ ત્રિકોણ, એને જોઈએ છીએ. ઓકે, ઓકે વિદ્યાર્થીઓ, કાટકોણ ત્રિકોણ. તો અહીંયા જે દોરેલો છે ને એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં તમને ખબર છે એનો એક ખૂણો એ કાટખૂણો હોય છે, એટલે કે 90 ડિગ્રી હોય છે, અને બાકીના જે 2 ખૂણા છે એ લઘુકોણો હોય છે. કેમ લઘુકોણો? લઘુકોણ એટલે શું તો કે સિમ્પલ, જે ખૂણાઓ 90 કરતાં ઓછા હોય એને તમે શું કહો? લઘુકોણ કહો છો. ઓકે, તો આ જે ખૂણો છે એ શું છે? લઘુકોણ છે. અને આ જે ખૂણો છે એ પણ શું છે? એક લઘુકોણ જ છે. કેમ ખબર પડી? તમને ખબર છે ત્રિકોણોના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો, બરોબર, એ તમને ખબર છે કે 180 થાય. તો એમાંથી તમે 90 બાદ કરો તો કેટલા વધે છે? 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રીમાં પાછા 2 ભાગ પડશે. આ ત્રિકોણને નામ આપી દઈએ ABC. તો ખૂણો A, બરોબર છે, આ જે 90 ડિગ્રી છે એમાં ખૂણો A અને પ્લસ ખૂણો C કરશો અને એ બંનેના માપનો સરવાળો કરો તો એ 90 થશે. એનો મતલબ કે 90 કરતા તો હંમેશા ઓછા જ હોવા છે ને બંને. વાસ્તવિક છે એ વાત. મતલબ કે બંને કેવા છે? લઘુકોણ. તો આ બંને જે લઘુકોણો છે એની સામેની જે બાજુઓ છે અને પાસેની જે બાજુઓ છે
ઓકે, એનો કંઈક આપણે ગુણોત્તર મેળવવાના છીએ અને એ ગુણોત્તર અને ખૂણાનું શું છે, એક રિલેશન, એક સંબંધ છે. ઓકે, તો તમને લઘુકોણામાં કયો છે તમને ખ્યાલ આવી ગયો. અને આને છે ને તમે શું કહો છો, કાટકોણ. આ જે 90 ડિગ્રી છે ને શું કહેવાય છે, કાટકોણ. લઘુકોણ એટલે શું, તો કે જે ખૂણો 90 કરતા ઓછો હોય, 90 કરતા જે ખૂણો ઓછો હોય એને કહેવાય લઘુકોણ. અને કાટકોણ એટલે જે ખૂણો 90 ડિગ્રી હોય એ કાટકોણ. તો ગુરુકોણ કોને કહેવાય, જે 90 કરતા વધારે હશે એ ગુરુકોણ કહેવાશે. તો ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ કેવું હોય કે જેની અંદર બધા ખૂણાઓ કેવા હોય, 90 ડિગ્રી થી ઓછા. સમબાજુ ત્રિકોણ લ્યો ને, દરેક બાજુ જેની સમાન હોય, દરેક બાજુ જેની સમાન હોય એવા ત્રિકોણમાં તમને ખબર છે એનો આ દરેક ખૂણા છે ને 60 ડિગ્રીના જ હોય. દરેક ખૂણા, આ દરેક ખૂણા છે ને એ 60 ડિગ્રીના જ હોવાના છે એના. ઓકે, તો સમબાજુ ત્રિકોણ છે તેની દરેક બાજુ સરખી હોય એ તમારો લઘુકોણ બની જાય છે, યાદ રાખજો. તો લઘુકોણ તમને ખ્યાલ આવી ગયો. ગુરુકોણ કોને કહેવાય, ગુરુકોણની અંદર ઓકે અહીંયા તમે જોઈ શકો છો એક જ ખૂણો કાટકોણ છે તો કાટકોણ ત્રિકોણ બની ગયો ને. તો ગુરુકોણની અંદર એક ખૂણો છે ને 90 ડિગ્રી કરતાં વધારે હશે. આ સમજો કે 120 ડિગ્રી હોય, બાકીના તો લઘુકોણ હશે, પણ એક ખૂણો એનો ગુરુકોણ થઈ ગયો તો આખો ત્રિકોણનું નામ શું પડી ગયું, ગુરુકોણ ત્રિકોણ. સમજાય છે? તો એમાંથી આપણે મેઇનલી ટ્રિગોનોમેટ્રી છે, સમજજો. ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ. આવા જે લઘુકોણો છે, કાટકોણ ત્રિકોણમાં જે લઘુકોણો છે, અહીં તમે જોઈ શકો છો ખૂણો એ અને ખૂણો સી, એના માટે એનું બાજુઓ સાથે, ત્રિકોણની આ કેટલી બાજુ છે, 3 બાજુઓ, બરોબર છે. આ 3 બાજુઓ એને સંલગ્ન કંઈક ગુણોત્તરો મળશે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો તમને એમ થાય આ ત્રિકોણ માટે કઈ ત્રિકોણમિતિનું, બરોબર છે, આ જે ગુરુકોણ ત્રિકોણ છે કે લઘુકોણ ત્રિકોણ હતો આપણે આગળ જે દોર્યો છે સમબાજુ ત્રિકોણ, તો એના માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય કે ન થાય, થશે. પણ આપણે આ ચેપ્ટરમાં એ ભણવાનું નથી. આપણે ખાસ કાટકોણ ત્રિકોણ માટે એ ટ્રિગોનોમેટ્રીનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો. તો હવે આપણે શું કરીએ છીએ, આપણે ત્રિકોણ એબીસી એના શિરોબિંદુનું નામકરણ કર્યું, એના ખૂણાનું નામકરણ કર્યું કે કયો લઘુકોણ છે ને કયો કાટકોણ છે. હવે આપણે બાજુનું શું કરીએ, નામકરણ કરીએ. ઓકે, બાજુનું જો નામકરણ કરવું હોય તો એમાં કાટકોણની એટલે કાટખૂણાની જે સામેની બાજુ હોય ને એને હંમેશા કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. સામેની બાજુને હંમેશા શું કહેવાશે? કર્ણ. હવે તમે જે ટ્રિગોનોમેટ્રીનો અભ્યાસ કરો છો એ પર્ટિક્યુલર એક ખૂણા માટે જ તમે કરી શકશો. કોઈ પણ એક નક્કી કરીએ કે ચાલો ખૂણા એ માટે આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરવો છે, તો ખૂણા એની આ સામેની બાજુ થઈ જાય, બરોબર છે. આ જે બીસી બાજુ છે તો આપણે અહીંયા લખતા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ એસી છે એ તો શું છે? કર્ણ. હાઇપોટેનિયસ કહેવાય એને ઇંગ્લિશમાં, કર્ણ. ઓકે, પછી જે બીસી છે તો જે ખૂણો એ છે, ખૂણા એની સામેની બાજુ થાય ખૂણા એ માટે. અને એ બી છે એ ખૂણા એની પાસેની બાજુ થાય, પાસેની બાજુ. તો આ જે 3 વાત છે એ ખાસ આવી રીતે છે. હવે સમજો કે તમે સી માટે વાત કરતા હોય તો બીસી એબી છે એ ખૂણા સી ની સામેની બાજુ થઈ જાય અને બીસી છે ખૂણા સી ની
પાસેની બાજુ થઈ જાય. ઓકે, જે પણ ખૂણાને તમે જે પણ લઘુકોણ માટે તમે વાત કરતા હોય એના માટે આ 3 પેરામીટર તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, આ નામકરણ આપણે કરી દીધું છે, તમે જોઈ શકો છો. ઓકે, ચાલો તો આપણે ખાસ ખૂણા એ નો અભ્યાસ અત્યારે કરીએ. ખૂણા એ નો અભ્યાસ કરશું તો ખૂણો સી આપોઆપ તમને ખ્યાલ આવી જશે. હવે ત્રિકોણોમેટ્રી એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર, અહીંયા બાજુઓનો ગુણોત્તર આપણે લેશું ખાસ. તો જે બીજો ટોપિક છે ત્રિકોણમિતીય ગુણોત્તર, એમાં ખાસ આપણે કેટલા પેરામીટર, ટોટલ 6 પેરામીટર યાદ રાખવાના છે, બરાબર છે. તો એમાં ખૂણા એ નો સાઇન, આ જે શબ્દ છે સાઇન, પછી અહીંયા છે કોસાઇન ખૂણા એનો, પછી છે ટેન્જન્ટ, પછી છે કોસેકન્ટ, પછી સેકન્ટ, બરાબર, કોટેન્જન્ટ. એને સંક્ષિપ્તમાં લખવું હોય એટલે ટૂંક સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા છે ખૂણા એ ના સાઇનને ખૂણા એ નો સાઇન એને સાઇન એ કહેવાશે. ખૂણા એ નો કોસાઇન એને કોસ એ કહેવાશે, ખાસ યાદ રાખજો. ખૂણા એ નો ટેન્જન્ટ એને ટેન એ કહેવાશે, અને ખૂણા એનો કોસેકન્ટ એને આપણે કોસેક એ કહેવાશે, કોસેક એ, ખાસ યાદ રાખજો. સેકન્ટ તો એને કહેવાશે સેક એ, અને ખૂણા એનો કોટેન્જન્ટ એને કહેવાશે કોટ એ, કોટ એ. ઓકે, એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો અહીંયા ખૂણા એ નો સાઇન એટલે કે સાઇન એ બરાબર શું થાય? સાઇન એ બરાબર થશે સામેની બાજુ એટલે ખૂણા એ ની જે સામેની બાજુ છે તે ખૂણા એ ની સામેની બાજુ ના છેદમાં કર્ણ. ઓકે, ખૂણા એ ની સામેની સાઇન એ બરાબર શું થશે? ખાસ યાદ રાખજો. આ 6 વાત યાદ રાખશો એટલે તમને ઈઝી થઈ જશે. સાઇન એ બરાબર સામેની બાજુ જે ખૂણો લ્યો છો એની, તો ખૂણો એ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ શું છે? અહીંયા ખૂણા એ ની સામેની બાજુ શું છે? બીસી. તો બીસી ના છેદમાં એબી, સોરી કર્ણ એટલે કે એસી, બીસી ના છેદમાં એસી. ઓકે, કોસ એ એટલે કે ખૂણા એ નો કોસાઇન એટલે શું? તો ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા પાસેની બાજુ કઈ છે ખૂણા એની? તમે જોઈ શકો છો એબી, અને કર્ણ કયો છે? એસી. ખાસ યાદ રાખજો. ઓકે, તો આ 2 વાત ક્લિયર થઈ ગઈ. ખૂણા એ નો ટેન્જન્ટ એટલે કે ટેન એ, તો ટેન એ બરાબર શું થશે? ખૂણા એ ની સામેની બાજુ છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ. તો ખૂણા એ ની સામેની બાજુ બીસી ના છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ એબી છે. અહીં તમે જોઈ શકો છો, આ રીતે લખી શકાય છે. તો અહીંયા જો મેં ટેન એ બરાબર લખ્યું છે, તો ટેન એ બરાબર હું આમ લખું બીસી ના છેદમાં એસી અને એબી ના છેદમાં એસી એવું લખી શકું છું. કારણ કે અહીંયા ખબર છે તમને, ગુણાકારના ભાગાકારના નિયમ પ્રમાણે એસી એસી બે કેન્સલ થશે, તો વધે શું? બીસી ના છેદમાં એસી. મતલબ બીસી શું છે? બીસી ના છેદમાં એસી શું છે? સિમ્પલ, તમને ખ્યાલ છે. બીસી ના છેદમાં એસી છે અહીંયા સાઇન એ, તો આને બરાબર શું લખી શકીશ? સાઇન એ. અને એબી ના છેદમાં બીસી બરાબર શું છે? કોસ એ, તો આને બરાબર કોસ એ લખી શકીશ, કોસ એ.
તો tan a બરાબર શું થઈ ગયું? sin a ના છેદમાં cos a. ઓકે, તો ખાસ યાદ રાખજો tan a એ બીજું કાંઈ નથી, sin a ના છેદમાં cos a જ છે. ઓકે, કારણ કે અહીં એસી એસી બંને શું થાય છે? કેન્સલ આઉટ થઈ જાય છે ભાગાકારના નિયમ પ્રમાણે. તો ખાસ યાદ રહી ગયું. કોસેક એ એનો મતલબ શું થાય? કોસેક એ એટલે બીજું કાંઈ નહીં, સાઇન નું ઉલટું. તો આવશે કર્ણ ના છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. તો આને તમે સિમ્પલ લખી શકો છો. કર્ણ છે એસી ના છેદમાં બીસી સામેની બાજુ. ઓકે, એસી ના છેદમાં બીસી. અથવા તો આને તમે શું લખી શકો છો? 1 ના છેદમાં સાઇન એ. તો કોસેક છે એ સાઇન નું શું છે? વ્યસ્ત છે. કોસેક છે એ શું છે? સાઇન નું વ્યસ્ત છે. ઓકે, અથવા સાઇન છે એ કોસેક નું વ્યસ્ત છે. કાંઈ પણ તમે વાત કરી શકો છો. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એવી રીતે સેકન્ટ છે સેક એ. તો સેક એ છે એ કોસ નું વ્યસ્ત છે. તો શું કોસ નું વ્યસ્ત શું થશે? કર્ણના છેદમાં ખૂણા એ ની પાસેની બાજુ. આવું લખી શકાશે. ઓકે, તો કર્ણ એસી છે અને પાસેની બાજુ એ બી છે. અથવા તો નામ લખી શકાય કોસ એ, 1 ના છેદમાં કોસ એ. તો ખાસ આ જે ટર્મિનોલોજી છે યાદ રાખજો. સેક એ કોસ નું વ્યસ્ત છે, અથવા ઉલટું બોલી શકો કોસ છે એ સેક નું વ્યસ્ત છે. કોટની વાત કરીએ. કોટમાં શું થઈ જશે? એ tan નું વ્યસ્ત છે. ઓકે, આ ખાસ તમારે યાદ રાખવું પડશે. તો tan નું વ્યસ્ત શું થશે? ખૂણા એ ની પાસેની બાજુ પાબા લખું છું ખાલી, અને ખૂણા એ ની સામેની બાજુ એટલે સાબા લખું છું. ઓકે, તો થશે AB ના છેદમાં BC, અથવા તો આને કહેવાશે 1/10A. 1/10A. ઓકે, તો આ જે ટર્મિનોલોજી છે યાદ રાખજો. તો કોસેક એ સાઇન નું વ્યસ્ત, સેક એ કોસ નું વ્યસ્ત, અને કોટ એ tan નું વ્યસ્ત છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો. તો tan નું વ્યસ્ત જો કોટ હોય તો કોટ બરાબર શું થઈ જાય? સાઇન અને કોસના ફોર્મમાં. તો કોટ ઇઝ ઇક્વલ ટુ કોસ એ ના છેદમાં સાઇન એ થઈ જાય. તો આ બે વાત છે એ તમને એમ પૂછાઈ પણ શકે છે કે કોસ અને tan ને ખૂણાના સાઇન અને કોસની ના સ્વરૂપમાં બતાવો. તો tan એ બરાબર સાઇન એ છે છેદમાં કોસ એ, અને કોટ એનું વ્યસ્ત છે કોસ એ ના છેદમાં સાઇન એ. ઓકે, તો આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે અમુક જે ટોપિક છે આ ખાસ યાદ રાખવાના છે. શું યાદ રાખવાનું છે આમાંથી? તો કે આમ જે કાટકોણ ત્રિકોણમાં રહેલા જે લઘુકોણોના ત્રિકોણમિતીય ગુણોત્તર એ ત્રિકોણના ખૂણાઓ અને બાજુઓની લંબાઈ વચ્ચેનો સંબંધ બતાવે છે. બરોબર છે? જે ખૂણા લઘુકોણ હતા એના ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે સાઇન જોવો કોસ જોવો એ શું છે? એ ખૂણો પોતે અને એની બાજુઓની લંબાઈના ગુણોત્તરો, એના લંબાઈઓ વચ્ચેનો સંબંધ બતાવે છે. હવે આપણે જે લખીએ છીએ ને સાઇન એ, ઓકે, આપણે જે લખીએ છીએ સાઇન એ, એ સાઇન એ ખરેખર સાઇન અને એ નો ગુણાકાર નથી. સમજાય છે? એને આખું જ લખવું પડે. સાઇન એ બંને ગુણાકાર નથી, ખાસ યાદ રાખજો. જો બંનેને અલગ કરી દો, સાઇન અને એને બંનેને અલગ કરી દો, તો એનો કાંઈ અર્થ રહેતો નથી. એનો કાંઈ પણ અર્થ રહેતો નથી. હવે ઘણી વખત તમને
ત્રિકોણમિતીય જે ગુણોત્તરો જે ખૂણાના આપેલા છે લઘુકોણોના, એમાં ઘણી વખત તમને આવી રીતે સાઇન એ એની કાઉન્સ ઉપર વર્ગ તમને કહે તો તમે એને આ રીતે બતાવી શકો છો, સાઇન વર્ગ એ. એની ઉપર કોઈ પણ ઘાત હોય, કાઉન્સની ઉપર કોઈ પણ ઘાત હોય તો તમે એને પર્ટિક્યુલર સાઇન કોસ એની ઉપર તમે બતાવી શકો છો. ઓકે, પણ ખાસ યાદ રાખજો, એની ઉપર જો માઇનસ ઘાત હશે ઇન્વર્સ, તો એને તમે આ રીતે લખી શકો નહીં, કોસ ઇન્વર્સ એ લખી શકો નહીં. એટલે કોઈ પણ ઘાતની અંદર જો ધન ઘાત હોય ને તો જની જ વાત છે. ઓકે, વર્ગ હોય, ઘન હોય કે એની 6 ઘાત હોય તો તમે અહીંયા બતાવેલું છે એ પ્રમાણે લખી શકો છો, પણ માઇનસ ઘાત હોય તો તમે એ રીતે લખી શકો નહીં. એ બંને એક વસ્તુ નથી. ઓકે, બંને એક નથી, ખાસ એટલું યાદ રાખજો. ઓકે, તો sec a બરાબર કોસનું વ્યસ્ત છે તો તમે એને આ રીતે લખી શકો, આ રીતે લખી શકો નહીં, આનો કંઈક અલગ અર્થ થાય છે, એ પણ આપણે ભણશું. ઓકે, કોસ એને તમે કોસ એ એની કાઉન્સની ઉપર -1 ઘાત એમ લખી શકો છો. ઓકે, આવી રીતે ન લખી શકો. તો ખૂણાની જગ્યાએ આપણે ઘણી વખત છે એ અહીંયા બતાવ્યું છે, એની જગ્યાએ આપણે ક્યારેક થીટા પણ યુઝ કરશું, આલ્ફા, બીટા, ગેમા, ફાઇવ. એને ખૂણાઓને દર્શાવવા માટે આ ગ્રીક લેટર છે, ગ્રીક શબ્દો છે બધા, ગ્રીક લેટર્સ છે બધા. ઓકે, તો આનો આપણે ખૂણાઓ દર્શાવવા માટે ઘણી વખત યુઝ કરશું, એમાં ખાસ થીટાનો યુઝ કરશું, થીટા. ઓકે, તો આ વાત તમને ક્લિયર થાય છે. ઓકે, હવે ખાસ ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધો છે એને આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો અહીંયા સમજજો. આટલું આપણે છેકીએ છીએ, બાકી આ જે 6 વાતો છે ને એના ઉપરથી ઘણી બધી રમતો થઈ શકશે, એ આપણે કરીએ ખાસ, એટલે આપણને ખ્યાલ આવી જશે. અહીંયા તમે જુઓ, કોસેક, પછી છે સેક અને કોટ. એ કોના કોના વ્યસ્ત છે? અનુક્રમે સાઇન, કોસ અને ટેનના શું છે? વ્યસ્ત છે. તો બંને વ્યસ્તને તમે ગુણાકારમાં લ્યો તો શું થાય? એનો જવાબ શું આવે? હંમેશા 1 આવે. તમને ખ્યાલ છે? ઓકે, તો તમારો જે ટોપિક છે ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધો, તેમાં ખાસ એડ શું કરવાનું? આટલું એડ કરવાનું. આની અંદર 6 સુધી લખ્યું તો આપણે 7મું એડ કરીએ છીએ, જે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, શું એડ કરીએ છીએ? તો કે અહીંયા સમજો કે પહેલી વાત અહીંથી કરીએ કે કોસેક એ કોનું વ્યસ્ત છે? સાઇનનું. ઓકે, તો કોસેક અને સાઇન એ બંનેનો આપણે ગુણાકાર લઈએ તો શું થઈ જશે? 1 થઈ જશે. તો પહેલી વાત યાદ રાખજો, કોસેક ઇન્ટુ કોસેક એ એના ગુણાકારમાં સાઇન એ લઈએ, સાઇન એ, તો એ શું થઈ જાય છે? 1. એવી રીતે 8મું અહીં તમે જોઈ શકો છો, સેક, સેક અને એના ગુણાકારમાં લઈએ કોસ, કોસ એ, તો 1. હંમેશા કોઈ પણ આવી રીતે 2 ગુણાકારમાં 1/2, તો આ 2 નું વ્યસ્ત શું છે? 1/2. તો આ બંનેનો જવાબ શું આવે છે? આનો શું જો 1 આવે. એવી જ રીતે અહીંયા છે, 2 વ્યસ્તનો ગુણાકાર કરો તો એ હંમેશા 1 આવે. એવી રીતે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે, તો ટેન એ ગુણાકારમાં કોટ એ, તો શું થઈ જશે? 1. કારણ કે બંને એકબીજાના શું છે? વ્યસ્ત છે. તો ખાસ આટલું એડ કરી લેજો તમારામાં. ઓકે, આટલું એડ કરી લેજો. ઓકે, હવે આપણે એક ભણવાના છે ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા. ઓકે, ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા એવું આપણે રિફોર્મ ભણવાના છીએ. તો એને હું ખાસ તમે આ ફેરબુકમાં નોટ કરી લેજો અહીંયા સુધી. બરોબર છે? હવે આપણે જે ટોપિક ભણવાના છીએ એ ખૂબ મસ્ત છે. ઓકે,
તો ખાસ એને જોઈએ છીએ અને એ લેક્ચરનો છેલ્લો ટોપિક આપણે લઈએ છીએ, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ઓકે, આ બધું તમારે ફેરબુકમાં નોટ કરવાનું છે અને હોમવર્ક હું જ્યારે છેલ્લે આપું તમારે ખાસ મને બતાવવાનું છે. કેવા સ્વરૂપે? PDF સ્વરૂપે તમારે અમને વોટ્સઅપ કરવાનું છે, તમને ખાસ ખ્યાલ છે. હવે અમુક જ છોકરાઓ એવા છે કે જે મને મોકલતા નથી, એના ખાસ વિનંતી સાથે વાત કરીએ છીએ. ઓકે, તમારે મને હોમવર્ક તો મોકલવાનું રહેશે જ. ઓકે વિદ્યાર્થીઓ, આ પણ આપણે સાફ કરી જ દઈએ. તમારે લખવાનું રહી ગયું હોય તો વિડીયોને તમે આગળ તમે એ જોઈ શકો છો ફરીથી. ઓકે, ચાલો આપણે ખાસ એ ટોપિક છે ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા. ત્રિકોણમિતીય ગુણોત્તરની અવિચલતા. આનો મતલબ શું? ખૂબ જ અગત્યનો ટોપિક છે. અહીંયા જો હું એક આકૃતિ દોરું છું, બરોબર છે? એ આકૃતિ ઉપરથી આપણે ખાસ એને સમજવાના છીએ. તમને ખબર છે ત્રિકોણમિતીય જે ગુણોત્તર છે એ હંમેશા કાટકોણ ત્રિકોણ ઉપર લાગુ પડે છે. 1 મિનિટ. આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ, હજી પણ એને થોડોક મિડલમાં બનાવીએ અને બાજુમાં લખશું. અહીંયા આ જે આપણો કાટકોણ ત્રિકોણ હતો એને ફરીથી આપણે દોરીએ અને આ કાટકોણ ત્રિકોણ માટે આપણે સાઇન થી લઈને કોટ સુધી દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત આપણે કરી. ઓકે, અને આ જે કાટકોણ ત્રિકોણ છે એનું નામ પણ આપણે ABC ક્લિયર કરી લીધું હતું, ABC. અને તમને ખ્યાલ છે કે ખૂણા A માટે જે આપણો લઘુકોણ હતો, આપણે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરની ચર્ચા કરી હતી. ઓકે, આપણે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરની ચર્ચા કરેલી છે. હવે આપણે શું કરશું કે ત્રિકોણ જે આપણે ચેપ્ટર ભણીએ ત્યારે ત્રિકોણની જે સમરૂપતા છે, એકરૂપતા, ઓકે, સમરૂપતા એમાં ખાસ એ આપણે જોતા હોઈએ તો આપણે શું કરીએ? અહીંયા તમે જોઈ શકો છો કે BC છે એ AB ને લંબ છે, એટલે આ ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. તમને ખ્યાલ છે? ઓકે, હવે આપણે શું કરીએ? AB ને લંબાવીએ. AB ને શું કરીએ? લંબાવીએ. AB ને લંબાવી એવી રીતે AC ને પણ લંબાવીએ. એવી રીતે AC ને પણ લંબાવીએ. અને એ લંબાવીએ ત્યારે AC જે લંબાવીએ એ આ બિંદુનું નામ આપી દઈએ સમથિંગ Q, સમજો Q આપીએ અને આને N આપીએ. ઓકે, તો અહીંયા તમને ખબર છે કે QN છે ને એ પણ આપણે લંબ રાખીએ છીએ AN ને. ઓકે, અને હજી એક આપણે શું કરીએ? C બિંદુ છે ને એને જેમ લંબાવ્યું તો એને આપણે ટૂંકાવીએ. તો C બિંદુને આપણે ટૂંકાવીએ તો એનું નામ આપણે અહીંયા આપીએ P, અને આ P બિંદુ ઉપરથી આપણે AB ઉપર એવો લંબ દોરીએ એક. આવી રીતે એક લંબ દોરીએ અને આ બિંદુનું નામ આપણે આપી દઈએ M.
અને આ ખૂણો છે ને એ પણ 90 ડિગ્રી હશે. તો અહીં ટોટલ 3 ત્રિકોણ બને છે. કેટલા ત્રિકોણ બને છે? 3. એક ત્રિકોણ છે આપણો મેઇન હતો ત્રિકોણ એબીસી. ઓકે, ત્રિકોણ એબીસી. બીજો ત્રિકોણ છે એનાથી નાનો ત્રિકોણ વિચારો, બરોબર છે? તો એ ત્રિકોણ છે એએમપી. અને ત્રીજો ત્રિકોણ છે આ ત્રિકોણ છે એ ત્રિકોણ એએનક્યુ. ત્રિકોણ એએનક્યુ. 3 ત્રિકોણ છે. ઓકે, એમાં જુઓ તમે દરેક ત્રિકોણમાં ખૂણો એ અને ખૂણો જે પર્ટિક્યુલર અનુક્રમે તમે ગણો તો એબીસીમાં જે ખૂણો બી છે એમ એએમપીમાં ખૂણો એમ છે અને એએનક્યુમાં ખૂણો એન છે. એ કેવા છે? સરખા કાટખૂણા છે. ઓકે, દરેકની વેલ્યુ કેવી હશે? 90 ડિગ્રી કાટખૂણા છે. તો આ ત્રણેય ત્રિકોણ છે ને એ શું થઈ શકે છે? એકરૂપ થઈ શકે છે. કેવી રીતે? કઈ શરત પ્રમાણે? એક ખૂણો એ જે દરેકમાં એક જ છે અને બીજા ખૂણા એમ, બી અને એન એ ત્રણેય કેવા છે? કાટખૂણા. તો ત્રણેયમાં સરખા છે. તો ખુખુ શરત પ્રમાણે ત્રણેય જે ત્રિકોણો છે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એએમપી અને ત્રિકોણ એએનક્યુ એ કેવા થઈ જાય છે? સમરૂપ. ઓકે, કેવા થઈ જાય છે? સમરૂપ. અને સમરૂપતાની શરત પ્રમાણે તમને ખ્યાલ છે ત્રિકોણ ચેપ્ટર તમે ભણો તો સમરૂપતાની શરત પ્રમાણે શું થાય છે? તો કે સમરૂપતાની શરત પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે સમજો કે આ બે ત્રિકોણ માટે વાત કરીએ છીએ એબીસી અને એએમપી માટે. તો એમાં જે ખૂણા એની સામેની બાજુ છે એ બંને કઈ થશે? તો કે બીસી એના છેદમાં પીએમ. અને કર્ણ લઈ લઈએ. ઓકે, આ બાજુ લઈ લઈએ તો એસી ના છેદમાં એપી. આ સમરૂપતાના આધારે છે. ઓકે, એમ લખી શકીએ છીએ ત્રિકોણની સમરૂપતાની શરત પ્રમાણે. હવે તમને અત્યારે કદાચ ના ખબર પડી હોય તો ત્રિકોણ આપણે જે ચેપ્ટર ચલાવીએ ઓકે ત્યારે તમને ખાસ ખ્યાલ આવી જશે કે એના ગુણોત્તરો કેવા થાય? સરખા. ઓકે, હવે આપણે શું કરીએ છીએ અહીંયા? એવી રીતે આ બે ત્રિકોણ માટે જોયું. હવે આપણે કયા બે ત્રિકોણ માટે જોઈએ? તો કે સિમ્પલ આપણે જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એએનક્યુ માટે જે મોટો ત્રિકોણ છે અને એને એબીસી સાથે સરખાવીએ તો સિમ્પલ એ જ સમરૂપતા પ્રમાણે શું વાત થશે? તો ખૂણા એની બે સામેની બાજુ કઈ થશે? એક બીસી અને એક થશે એનક્યુ. ઓકે, એક બીસી થશે, એક થશે એનક્યુ. તો આપણે એમ લખી શકશું બીસી ના છેદમાં એનક્યુ એ ગુણોત્તર સરખો થશે. ઓકે, અને બીજો થશે કર્ણ લઈ લઈએ બંનેમાં તો કર્ણ છે એસી ના છેદમાં એક્યુ. આ પણ કેવી રીતે ખબર પડી? આ ગુણોત્તર સરખા હોય બાજુઓના એ કેમ ખબર પડી? તો કે ત્રિકોણની સમરૂપતાની શરત પ્રમાણે. એ પણ તમને ખ્યાલ છે બરોબર? અહીંયા ગુણોત્તર સરખા હોય એનો મતલબ શું? તો કે સમજો કે બીસી છે એ 4 હોય, 4 બીસી છે એ સમજો કે 4 હોય તો જે પીએન છે સમજો કે એ 2 છે તો આ બંનેનો ગુણોત્તર શું થયો? પીએમ
PM, BC ના છેદમાં PM અથવા MP તમે જે પણ કહો, તો 4/2 એટલે આનો ગુણોત્તર 2 થયો કે નહીં? એ જ ગુણોત્તર કોનો થશે? કર્ણનો. ઓકે, એટલે સિમ્પલ કહેવાનો મતલબ છે કે ત્રિકોણની સમરૂપતાના આધારે એની સંલગ્ન બાજુઓના ગુણોત્તર કેવા થાય? સરખા. તો અહીંયા શું કરીએ છીએ? આને થોડુંક રિફોર્મ કરીએ છીએ. આને શું કહીએ આપણે? અહીંયા BC ના છેદમાં અહીંથી આ લઈ લઈએ છીએ AC, આવી રીતે અહીંયા લઈએ છીએ. તો BC ના છેદમાં AC બરાબર PM ના છેદમાં AP. આવી રીતે લખી શકીએ. અહીંયા પણ એવી રીતે લખી શકીએ છીએ. તેથી BC ના છેદમાં AC બરાબર NQ ના છેદમાં AQ. અહીંયા આપણે થોડુંક ચેન્જ કરી દઈએ, MP કરી દઈએ. ઓકે, MP. અહીંયા પણ આપણે MP કરી દઈએ. ચાલો, તો આ બે રિઝલ્ટ જોવો જોઈએ ને. BC ના છેદમાં AC બરાબર MP ના છેદમાં AP અને BC ના છેદમાં AC બરાબર NQ ના છેદમાં AP. તો તેથી આપણે એમ લખી શકીએ કે BC ના છેદમાં AC બરાબર MP ના છેદમાં AP બરાબર છે NQ ના છેદમાં AQ. આવું આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે તમને ખ્યાલ છે અહીંયા જો BC ના છેદમાં AC એને આપણે શું લખ્યું હતું? BC ના છેદમાં AC આપણે શું લખ્યું હતું? BC છે એ સામેની બાજુ, છેદમાં AC, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આને આપણે શું લખતા હતા? sin A. ઓકે, sin A થઈ ગયું. આને આપણે એ લખતા હતા. તો એ ત્રિકોણ કયા ત્રિકોણ માટે હતું? ABC ત્રિકોણ માટે. MP ના છેદમાં AP એ પણ તમે જોઈ શકો છો, એ પણ sin A જ છે. બરોબર છે? MP ના છેદમાં AP એ પણ sin A છે, પણ કયા ત્રિકોણ માટે? ત્રિકોણ AMP માટે. તો દરેક ત્રિકોણનો જે કોઈ પણ એક સંલગ્ન ખૂણો હોય, ઓકે, તો પણ એના મૂલ્યમાં પરિવર્તન થતું નથી. તો આપણે એમ લખી શકીએ, આને એમ લખીએ કે ત્રિકોણ ABC નો sin A એ ત્રિકોણ AMP નો sin A અને એ જ ત્રિકોણ ANQ નો sin A થાય છે. તમે જોઈ શકો છો. આ રિઝલ્ટ તમને ખ્યાલ આવ્યો કે ત્રિકોણની બાજુઓના માપમાં પરિવર્તન થાય તો પણ sin A ના મૂલ્યમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. ઓકે, પણ કાટકોણ ત્રિકોણ રહેવો જોઈએ એટલું તમને ખ્યાલ છે. ઓકે, ત્રણેય ત્રિકોણ કેવા છે? ABC, AMP ને ANQ એ કાટકોણ ત્રિકોણ છે, પણ દરેકના sin A કેવા થાય છે? સરખા. ઓકે, તો આપણા અવલોકનથી શું સ્પષ્ટ થાય છે? જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોમાં ત્રિકોણની બાજુની લંબાઈ સાથે કોઈ પરિવર્તન થતું નથી. ઓકે, આ સ્પષ્ટ થાય છે. ઓકે, ચાલો. અને એક છેલ્લી વસ્તુ ખાલી એક કહેવાની છે કે sin A તથા cos A નું મૂલ્ય હંમેશા 1 કરતો ઓછું હોય. બરોબર છે? અને કોઈ વિશિષ્ટ કિંમત માટે જ 1 થાય. sec A અને cos A નું મૂલ્ય 1 થી અધિક હોય, કારણ કે એ બંને કેવા છે? sin અને cos ના વ્યસ્ત છે. બરોબર છે ને? tan A તથા cot A નું મૂલ્ય છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. એક મુદ્દો આ નોટ કરી લેવાનો છે. શું છે? કે sin A અને
કોસ એ નું મૂલ્ય 1 થી ઓછું હોય અને કે અમુક જ પરિસ્થિતિમાં એ સાઇન એ અને કોસ એ નું મૂલ્ય 1 થાય. 1 થી વધે તો ક્યારેય નહીં. પણ સાઇનનું વ્યસ્ત શું છે તમને ખબર છે? કોસેક એ અને કોસનું વ્યસ્ત છે તમને ખબર છે સેક એ. એનું મૂલ્ય છે એ 1 થી વધારે હોય હંમેશા. ઓકે. અને ટેન એ અને કોટ એ નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. ઓકે. આમાં પણ એ જ કન્ડિશન લાગશે, બરાબર છે? આ જ કન્ડિશન કે અમુક પરિસ્થિતિમાં જ કોસેક અને સેક એનું મૂલ્ય શું થાય? 1 થઈ શકે છે, બાકી 1 થી વધારે હોય. ઓકે. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થીઓ. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય જે 8.1 છે એના દાખલા જોઈશું. ઓકે, આખો લેક્ચર એના માટે ફાળવીશું. તમને આ જે થિયરી ભણ્યા છીએ એનો પ્યોરલી ખ્યાલ તમને આવી જશે. આમાં એક પણ વસ્તુ છોડવા જેવી છે નહીં. તો આજનું હોમવર્ક લખી લ્યો. આજનું હોમવર્ક અહીંયા જે ચલાવેલું છે, બરોબર છે, આજે ચાલેલું 2 વાર કરવાનું છે. ઓકે, અને મને મોકલવાનું છે. ચાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. હેવ એ નાઇસ ડે.